વડોદરાના ચકચારી ભાયલી દુષ્કર્મ કેસમાં મોટો ફેસલો. અદાલતે તમામ પાંચેય આરોપીઓને ગુનેગાર જાહેર કર્યા. આગામી 25મી તારીખે સજાનું એલાન કરવામાં આવશે. વર્ષ 2024 નવરાત્રિના બીજા નોરતે બની હતી અમાનુષી ઘટના. સરકારી વકીલોએ કોર્ટમાં ધારદાર દલીલો રજૂ કરી. કેસમાં 45 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. સીસીટીવી અને ફોરેન્સિક પુરાવા મજબૂત સાબિત થયા. ગુનેગારોને કઠોરમાં કઠોર સજા મળે તેવી માંગ. વડોદરા શહેરમાં 4 ઓક્ટોબર 2024ની રાત્રે ખરેખર એક શરમજનક બનાવ બનેલો, જેમાં 16 વર્ષની યુવતી પોતાના મિત્ર સાથે બેઠેલી હતી ત્યારે મધરાતે તેની સાથે દુષ્કર્મનું કૃત્ય કરવામાં આવેલું. દુષ્કર્મનું કૃત્ય કરનાર અજાણ્યા ઈસમો હતા અને પોલીસ પાસે પણ એને લગતા કોઈ ખાસ માહિતી અને પુરાવા ન હતા. તેમ છતાંય વડોદરા શહેર ડીસીબી પોલીસ અને વડોદરા તાલુકા પોલીસે ખૂબ જ મહેનત કરી અને દુષ્કર્મ કરનાર 5 વ્યક્તિઓને ધરપકડ કરી અને તેમની સામે ચાર્જશીટ કરેલું. પોલીસે આ કામે ઘણા બધા પુરાવા મૂકેલા હતા અને કેસની ઇન્સાફી કાર્યવાહી કોર્ટ સમક્ષ શરૂ થતાં સરકારશ્રી દ્વારા એ કેસની ઇન્સાફી કાર્યવાહી માટે સુરતના મુખ્ય જિલ્લા સરકારી વકીલ શ્રી નયનભાઈ સુખડવાલા, વડોદરાના મુખ્ય જિલ્લા સરકારી વકીલ શ્રી અનિલભાઈ દેસાઈ અને મારી ખાસ સરકારી વકીલ તરીકે નિમણૂક કરેલી. આ કેસની શરૂઆત થતાં અમે આ કેસ સાબિત કરવા કુલ 45 સાક્ષીઓને તપાસેલા, જેમાં ભોગ બનનાર, એની માતા, એનો મિત્ર, એનો ભાઈ, ડૉક્ટર્સ, ફોરેન્સિક સાયન્સ અને અન્ય પુરાવા સાથે કુલ 315 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવેલા. આજરોજ નામદાર કોર્ટે પ્રોસિક્યુશન તરફે રજૂ કરવામાં આવેલ તમામ પુરાવા માન્ય રાખી અને 5 આરોપીઓને સામૂહિક બળાત્કાર અને અન્ય ગુના માટે તકસીરવાન ઠરાવેલા છે. 5 આરોપીઓને આજે નામદાર કોર્ટે ગુનેગાર ઠરાવતા તેમને કેટલી સજા કરવી તે અંગેની સુનાવણી 25 તારીખે આગળ મુકરર કરવામાં આવેલી છે. દુષ્કર્મના કેસમાં પ્રોસિક્યુશન તરફે સંયોગિક પુરાવોના દરેક કડીઓ નામદાર કોર્ટ સમક્ષ શંકારહિત રીતે પુરવાર કરવામાં આવી. આ ગુનાની શરૂઆતમાં 5 પૈકી 2 આરોપીએ ભોગ બનનાર સાથે શારીરિક છેડછાડ કરેલી અને ત્યાર પછી 3 જણાએ સામૂહિક બળાત્કાર કર્યો હતો. બળાત્કાર કર્યા પછી પાછા 5 જણ ભેગા થયા તેના સીસી ફૂટેજ પણ નામદાર કોર્ટે માન્યા છે. સીસી ફૂટેજ એના સર્ટિફિકેટ સાથે કોર્ટમાં અમે રજૂ કર્યા. ભોગ બનનારનો મોબાઈલ પણ લૂંટી ગયેલા એ લૂંટ એ પણ કોર્ટે માની છે. પુરાવાનો નાશ કરવાને માટે વિશ્વામિત્રી નદીમાં મોબાઈલ ફેંકી દીધેલો અને એ શોધવાને માટે ફાયર બ્રિગેડના અધિકારીઓ અને એની જુબાનીઓ પણ માની છે. મેડિકલ પુરાવો પણ કોર્ટે માન્યો છે. એટલે જે સંયોગિક પુરાવાનો જ્યારે કેસ હોય તે વખતે દરેક સંજોગની કડી મળવી જોઈએ તેવી રીતનો પુરાવો કોર્ટમાં પ્રોસિક્યુશને રજૂ કરવો પડે. તો એ રીતે પુરાવો અમારી પ્રોસિક્યુશન ટીમ અને પોલીસે મળી અને કોર્ટ સમક્ષ રજૂ કર્યો. કોર્ટે એ પુરાવાને સંતોષજનક માન્યો, એમાં કોઈ શંકા નહીં માની અને તમામ આરોપીને આજે કસૂરવાર ઠેરવા છે. કસૂરવાર ઠેરવા પછી આરોપીને કેટલી સજા કરવી એ બાબતે અલગથી દલીલ કરવી પડે કાયદા પ્રમાણે, અને એ દલીલ 25 તારીખે રાખવામાં આવી છે. ગુનાની ગંભીરતા જોતાં આમાં 3 પ્રકારની સજાની દલીલ થઈ શકે. નંબર 1 ફાંસીની સજા, નંબર 2 આજીવન કેદની સજા એટલે જિંદગીના અંતિમ શ્વાસ સુધી આરોપીને જેલમાં રાખવો, અને ઓછી સજા એટલે 20 વર્ષની સજા. આ 3 પ્રકારની સજાની જોગવાઈ ઓછી અને મેક્સિમમ સજા આટલે સુધીની છે. એટલે એ બાબતે આને મહત્તમ સજા કેમ કરવી જોઈએ તેની દલીલો પણ પ્રોસિક્યુશન તરફથી રજૂ કરવામાં આવશે. ઘણા બધા કેસ તમે લોકો હેન્ડલ કર્યા હશે, લડ્યા પણ હશે, પરંતુ એક નાની દીકરી સાથે ગેંગરેપ થયો હતો અને આજે સજા ફટકારવામાં આવી છે. કેટલો ન્યાય મળ્યો દીકરીના પરિવારને અને એક ખુશીની વાત પણ છે. પહેલી તો વાત કરું કે આ દુષ્કર્મનો જે બનાવ છે ખરેખર ખૂબ ગંભીર બનાવ કહેવાય.
સમાજમાં આવા બનાવો બનવા ના જોઈએ. દીકરીને આજે હું એવું કહું છું કે દીકરી અને એના પરિવારને ન્યાય મળ્યો છે એટલું જ નહીં, પ્રજાને પણ બરોડાની પ્રજા અને ગુજરાતની પ્રજાને પણ એક સંતોષ થયો છે કે દીકરીને ન્યાય મળ્યો છે. ઘણી વખત કેસ પુરવાર કરવાની પ્રોસિજરમાં ઘણા લોકો એવું વિચારતા હોય કે ન્યાય લંબાય છે, પણ ન્યાય લંબાતો નથી, ન્યાય ચોક્કસ રીતે થાય છે. એ રીતે આજે કોર્ટે સરસ ન્યાય કર્યો છે દીકરી અને એના પરિવારને. સમાજનો જે ન્યાય પ્રત્યેનો વિશ્વાસ છે એ વિશ્વાસ પણ વધાર્યો છે. અમારી ટીમ આ ચુકાદાને આવકારી છે. વડોદરાની અંદર જ્યારે નવરાત્રિના તહેવારો શરૂ થયા હતા તે વખતે આપણે સૌ જાણીએ છીએ કે વડોદરાની અંદર કઈ પ્રકારે ગરબાનું મહત્ત્વ છે, નવરાત્રિનું મહત્ત્વ છે. એવા સંજોગોમાં જ્યારે દીકરીઓ ગરબા રમવા જાય છે તે વખતે આ કામના આરોપીઓ પોતાનો ગુનાહિત ઈરાદો બહાર પાડવા માટે એક અવાવરૂ જગ્યા પર આ દીકરીને લઈ જાય છે અને એની સાથે સામૂહિક બળાત્કાર કરે છે. આ કેસની અંદર 5 આરોપીઓ હતા. નામદાર કોર્ટે આજે 5 આરોપીઓને આ નાની દીકરીની સાથે જે રીતે દુષ્કર્મ કર્યું છે એ તમામ ગેરકાયદેસરના કૃત્ય બાબતે આજે આ લોકોને કસૂરવાર ઠેરવ્યા છે, ગુનેગાર જાહેર કર્યા છે અને એ તમામ આરોપીઓને સજા જે કરવાની છે એ સજાને માટે તારીખ 25ના રોજ સજા માટેના દલીલો માટે કેસ મુલતવી રાખવામાં આવ્યો છે. નવરાત્રિના બીજા દિવસે જ આ પ્રકારનું દુષ્કૃત્ય થયું. એ દુષ્કૃત્યની અંદર તપાસ કરતાં પોલીસે ઝીણવટભરી બધી તપાસ કરી છે. આ વડોદરા શહેરની અંદર જે અલગ અલગ જગ્યાએ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. અમારી સ્પેશિયલ પ્રોસિક્યુટરની ટીમ સુરતના મુખ્ય સરકારી વકીલ નયનભાઈ સુખડવાલા, વડોદરા શહેરના સિનિયર ધારાશાસ્ત્રી શૈલેષભાઈ પટેલ અને હું આ કેસની અંદર સ્પેશિયલ પ્રોસિક્યુટર તરીકે હતા ત્યારે અમે આ આખો ગુનો નિઃશંકપણે પુરવાર કરેલો છે. ગુનો પુરવાર કરવાની અંદર સાયન્ટિફિક એવિડન્સનો પણ ખૂબ મહત્ત્વનો રોલ રહેલો છે અને તમામ પાસાઓને દીકરીએ જ્યારે ચણિયાચોળી પહેરેલા હતા તેની ઉપર કઈ પ્રકારના ચિહ્નો ગુનેગારોના આરોપીઓના મળી આવેલા છે એ તમામ પ્રકારની ઝીણવટભરી તપાસ FSLની મદદથી તપાસ કરનાર અધિકારીએ કરેલી છે અને આ તપાસ કરનાર અધિકારીઓની આખી ટીમે આ વિગતવારનો ચાર્જશીટ રજૂ કર્યા પછીથી આજરોજ નામદાર કોર્ટમાં અમારા 3 સરકારી વકીલોની મદદથી આ કેસ આજે નિઃશંકપણે પુરવાર થયો છે અને 5 ગુનેગારોને સજા કરવામાં આવેલી છે, કસૂરવાર ઠેરવવામાં આવી.